સુરતમાં રાજ્યમંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલની જાહેરાત। ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે જાહેરાત કરી। મહિલા ગ્રામ પંચાયત સમરસ થાય તો 20 લાખ ગ્રાન્ટ અપાશે। અન્ય ગ્રામ પંચાયત સમરસ થાય તો 15 લાખ ગ્રાન્ટ અપાશે। ઝઘડા ક્લેશ ન થાય તે માટે વિકાસ થાય તે માટે અપીલ છે। ઓલપાડ તાલુકામાં 18 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે અને ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં અને ખાસ કરી ઉમેદવારોમાં। કે 18 ગ્રામ પંચાયતો તમે બિનહરીફ કરશો અને એમાં પણ આખી ગ્રામ પંચાયત મહિલા હશે એને સરકારની વિવિધ યોજનામાંથી લગભગ અમે 20 લાખ રૂપિયાને આપીશું। આખું ગામ સમરસ થશે તો એને 15 લાખ રૂપિયા અમે આપીશું। તો તમામ લોકોને વિનંતી છે કે ગામમાં કોઈ લડાઈ ઝઘડો ન થાય, બધા એક સદભાવનાથી લોકો સાથે રહે અને વિકાસની આપણી ગાથા નિરંતર ચાલતી રહે એના માટે સમરસ કરવા માટે હું અપીલ કરું।